મેલ બોમ્બ દહેશત ફેલાવવાનું નવું હથિયાર। નમસ્કાર, હું છું પીનલ। સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। વાત કરી રહ્યા છે આજે મેલ બોમ્બની અને એની સાથે જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ સ્કૂલને મળ્યો ને હવે વડોદરાની કચેરીને ઉડાવી દેવાનો મેલ મળ્યો છે। વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે પ્રકારનો મેલ આવ્યો છે ને હવે વાત આજે આપણે કરી રહ્યા છે કે બહુ પહેલાથી આપણે એવું જોતા આવ્યા છે કે જે ધમકી ભર્યા મેલ આવતા હોય છે એ મેલ જ્યારે આવે કે પછી જે ધમકી આવે ત્યાર પછીનું રિએક્શન શું હોઈ શકે। જો આપણે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ કે જો આપણે એવું વિચારીએ કે આ એક કોઈ મજાક કરી છે અને પછી કંઈક સાચેમાં એવું થઈ જાય ત્યારે એ પસ્તાવાનો વારો આવે, પરંતુ ખરેખર ઘણા બધા લોકો આ રીતના મેલ કરીને મજાક મસ્તી પણ કરતા હોય છે, ક્યાંક લોકોને હેરાન પણ કરતા હોય છે। એવો પણ એક વર્ગ આપણા ત્યાં છે। તો આજે મેલ બોમ્બ છે એ દહેશત ફેલાવવાનું એક નવું હથિયાર બની ગયું છે। કાલે જે પ્રકારે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આવી ને ત્યારબાદ બધા જ લોકો એક્શનમાં આવી ગયા, સ્કૂલો ખાલી કરાવવી પડી અને હવે વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો એક મેળ મળ્યો છે। 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું। આ પ્રકારનો મેલ વડોદરાની કલેક્ટર કચેરી માટે આવ્યો છે। સુરક્ષાકર્મીઓ દ્વારા સમગ્ર કલેક્ટર કચેરીમાં ચેકિંગ પણ હાથ ધરાયું છે અને તપાસમાં હજી સુધી કંઈ જેવું સામે નથી આવ્યું। સ્કૂલોમાં પણ તપાસ કરવામાં આવી હતી। જ્યારે ગઈકાલે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સ્કૂલો માટે આવી હતી ત્યારે પણ તપાસમાં કંઈ જ સામે નહોતું આવ્યું। હવે ઘણી બધી આમાં ચર્ચા હોય છે કે જો ખરેખર બોમ્બથી ઉડાવી દેવું હોય તો શું આ પ્રકારનો મેલ આવે ખરો, અને જો મેલ આવે તો પછી શું કરવું। હવે આ રીતે મજાક મસ્તી કરવાવાળાની માનસિકતા શું હોય છે અને એની સાથે સાથે જ્યારે સ્કૂલમાં કે પછી કોઈ પણ ઓફિસ કે કોઈ પણ મોલ આવી કોઈ પણ પબ્લિક પ્લેસ ઉપર જો આ રીતે મેલ આવે છે તો ત્યાંના લોકોએ શું કરવું જોઈએ। જેમ કે સ્કૂલો માટે જ્યારે મેલ આવ્યો ત્યારે શિક્ષકો પણ વિચલિત થઈ ગયા હશે, બાળકો પણ ખૂબ જ હેરાન, એમની સાથે એમના ઘરે બેસેલા માતા પિતા સૌથી વધારે હેરાન થઈ ગયા હોય અને જે પ્રકારના વિચારો મનમાં આવતા હોય એ ટાઈમે તાત્કાલિક ધોરણે શું કરવું જોઈએ, આવા સમયે વાલીઓ અને શિક્ષકોએ શું કરવું જોઈએ। જેમ કે કલેક્ટર કચેરીની વાત છે કે મોલની વાત છે, જ્યાં કોઈ પણ પબ્લિક પ્લેસ માટે જો આ પ્રકારની ધમકી આવતી હોય તો ત્યાંના લોકોએ, ત્યાંના અધિકારીઓએ કે ત્યાં રહેતા લોકોએ કે ત્યાં ઉપસ્થિત લોકોએ તરત જ શું પગલાં લેવા જોઈએ। આ પ્રકારના લોકો જે દહેશત ફેલાવતા હોય છે એમની શું માનસિકતા હોય છે, ભવિષ્યમાં આવી સ્થિતિની તૈયારીઓ માટે મોકડ્રીલ પણ જરૂરી છે કે કેમ, આવા તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે હાલમાં અત્યારે અશોકદાન ગઢવીજી છે, જો રિટાયર્ડ પોલીસ અધિકારી છે। આપણી સાથે છે પરિમલ આસ્તિક, જે કાઉન્સિલર છે, અને એમની સાથે ખાસ આપણી સાથે અહીંયા જોડાયા છે ડૉક્ટર હિતેશ પટેલ છે, જે એસઆરએમથી આપણી સાથે જોડાયા છે, એટલે એનડીઆરએફની ટીમમાં તેઓ છે। લોકોને કેવી રીતે આવા સમય શું કરવું તેના વિશે આપણી સાથે વાત કરશે। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। તો સૌથી પહેલા જ્યારે આ જે મેલ બોમ્બની આપણે વાત કરી રહ્યા છે ત્યારે આ ચર્ચાની શરૂઆત હું અશોકદાન સર સાથે કરવા માંગીશ, કારણ કે એક પોલીસ અધિકારી તરીકે એમને ઘણા એવા અનુભવો હશે કે આવું ઘણી વખત થયું હશે, માત્ર અમદાવાદમાં પરંતુ ગુજરાતના કોઈ પણ શહેરમાં, દેશના કોઈ પણ રાજ્યમાં, વિશ્વના કોઈ પણ દેશમાં આવું થતું આપણને જોવા મળતું હોય છે કે લોકો આવા ધમકી ભર્યા મેલ કરતા હોય છે। અશોકદાનજી, જ્યારે પણ આવું થયું છે ત્યારે આપના અનુભવો પરથી શું બહાર આવતું હોય છે? જો આવા ધમકી ભર્યા મેલ આવ્યા હોય તો શું ખરેખર એ કોઈ આતંકવાદીઓ, કોઈ દુશ્મનો કે પછી આપણા ત્યાંના કોઈ અસામાજિક તત્વો ની કોઈ કરતૂત સામે આવતી હોય છે? આપના શું અનુભવો રહ્યા છે? મોટા ભાગે આવા જે મેલ કરવાવાળા માણસો હોય છે એ કોઈને કોઈ, જેને કહેવાય ને માનસિક વિકૃત હોય, એ લોકો આ ટાઈપના મેલ કરતા હોય છે। આતંકવાદી ક્યારે આવું મેલ કરી અને આવો અંજામ આપતા નથી। એક્ઝેક્ટલી। તો કોઈ દિવસ કોઈ માલિકને એવું ના કે હું તમારા ઘર કાલ ચોરી કરવાનો છું। આ ઘણી વખતે આપ જોયું છે કે પ્લેનમાં આવો મેલ કરે છે કે આ પ્લેન અમે ઉડાવી દઈશું, આ કરીશું, તે કરીશું। એ બધા માનસિક વિકૃત એનો આનંદ લેતા હોય છે, માનસિક વિકૃત રીતે માણસો હોય એ। આવા મેલ ને આપણે એકદમ પેલા બી નહીં લેવા જોઈએ, લાઇટલી પણ ના લઈ શકીએ। એને હળવાશથી નહીં લેવાય। એના માટે પોલીસે મોકડ્રીલ નું આયોજન વખતો વખત કરવું પડે। પ્લસ જે સિવિલ ડિફેન્સ છે આપણું, સિવિલ ડિફેન્સે આવી પબ્લિક જ્યાં જાહેર જનતા ભેગી થતી હોય, દાખલા તરીકે સ્કૂલો છે, કોઈ મોટા મોલ છે, સિનેમા હોલ છે, તો આવું કંઈ બને તો પબ્લિકે શું કરવું
એનું પણ થોડી સમજણ આપવી પડે. કેમ કે જ્યારે પણ આવું કંઈ બને છે, આ તો મેલ છે, પણ મેલ વગર ક્યારેક આવો આતંકવાદી હુમલો થાય, ભૂકંપ આવે, ફ્લડ આવે, તો પબ્લિકે શું સાવચેતીના પગલાં લેવા, કે આવી સ્કૂલોના જે ટ્રસ્ટીઓ હોય એમને શું પગલાં લેવા. એકદમ બાળકો ગભરાઈ જતા હોય છે અને ખુદ શિક્ષકો જ ગભરાતા હોય છે. તો આવું મેલ આવ્યો છે એટલે જલ્દી ખાલી કરો, જલ્દી ખાલી કરો, તો એમાં અફડાતફડી મચી જતી હોય છે. ઘણી વખતે એમાં ઘણું મોટું નુકસાન થતું હોય છે. જી, પણ અશોકનજી, આપના અનુભવો પરથી, આપના જો એક્સપિરિયન્સ, આપે આટલા સમય સુધી આ ડ્યુટી નિભાવી છે, ત્યારે એવું બન્યું છે ખરા કે આવી રીતના મેલ આવ્યા હોય અને પછી બહાર આવ્યું હોય કે આપણે ત્યાંથી જ કોઈ અસામાજિક તત્વો કે પછી માનસિક વિકૃતિ ધરાવતા વ્યક્તિ એ આ પ્રકારે લોકોને હેરાન કરવા માટે, દહેશત ફેલાવવા માટે આ પ્રકારના મેલ કર્યા હોય? મોટાભાગના જે દહેશત ફેલાવવા માટે જ આવો મેલ કરે છે માનસિક વિકૃત લોકો, એક તો કરે છે, પછી બે વિદેશમાં જે લોકો વસે છે ને આપણા દેશદ્રોહીઓ છે કે દુશ્મન દેશ છે, એમના દ્વારા ઘણી વખતે આવા મેલ, આવા ધમકી ભર્યા કરતા હોય છે. અને એમનો પાછળનો એમનો ઈરાદો આમ પબ્લિક હેરાન થાય, એક દહેશતનો માહોલ ઊભો થાય, એના માટેનો જ એમનો ઈરાદો હોય છે. બાકી તો આપણે હમણાં જોયું કે ઓસ્ટ્રેલિયામાં સેન્ડી બીચ ઉપર જે રીતે આતંકવાદીઓએ અંજામ આપ્યો, એ કઈ નથી આપતા. આવું જયારે કરે છે ત્યારે કઈ નથી કરતા, પણ આવી રીતે આપણા દેશના લોકોને, પબ્લિકને એક દહેશત ઊભી થાય એના માટેના આ મેલ કરતા હોય છે વિદેશીઓ. અને બીજા આપણા અહીંના હોય, એ માનસિક વિકૃત હોય છે, એ લોકો આનંદ લેવા માટે પણ આવો મેલ કરતા હોય છે. પણ એ મેલ ઉપર પોલીસે એક સબક લેવાનો છે, તેમજ પબ્લિકે પણ જોવાનું છે કે માની લો કે આવું થાય તો શું કરવું, એ પણ પબ્લિકને થોડું એનું શિક્ષણ જી, આપવાનું. બિલકુલ. જો એકચ્યુઅલમાં આવું થાય તો પબ્લિકે શું કરવું, તે માટેની વાત આપણે ચોક્કસપણે મિસ્ટર પટેલ સાથે કરીશું, પરંતુ તે પહેલા આપણે વાત કરી પરિમલજી સાથે. પરિમલજી, આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોની પહેલા વાત કરીએ કે જે લોકો આવી રીતે દહેશત ફેલાવવા માટે કે પછી જે લોકો માનસિક વિકૃત હોય, એ લોકોને આવું મગજમાં આવે કે ક્યાંક આપણે આ રીતના મેલ કરીએ અને પછી લોકોને ડરાવીએ, સ્કૂલ હોય કે પછી હવે આજે તો વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બ તોડાવી દેવાની ધમકી આવે છે, એમને બીક પણ ન લાગે, મેલ ટ્રેક થઈ શકે છે, એમના સુધી પોલીસ પહોંચી શકે છે. અને વાત જ્યારે દેશની હોય, વાત જ્યારે નાના બાળકોની હોય, ત્યારે ચોક્કસપણે આપણા ત્યાંની સુરક્ષા એજન્સીઓ પણ કામ લાગશે. અને શું આટલા એક વ્યક્તિને નહીં પકડી શકે? જી, પરિમલજી, અનમ્યુટ કરજો પ્લીઝ. બિલકુલ પિનલજી, જેવી રીતે સાહેબશ્રીએ એમના અનુભવ પરથી જણાવ્યું કે આવી રીતે મેલ આવવા બહુ જ સામાન્ય છે. ઘણી બધી વાર એરપોર્ટ, બસ સ્ટોપ, રેલવે સ્ટેશન જેવા જે પણ પબ્લિક પ્લેસીસ છે એના પર આવા મેલ આવેલા છે. પણ આ વખતે મેલ જે સ્કૂલને આવેલો છે એના કારણે અમે લોકો છેલ્લા ઘણા કલાકોથી જોઈ રહ્યા છે. કન્ટિન્યુઅસ જે બાળકોમાં ભય પેદા થયો છે, એમના વાલીઓમાં ભય પેદા થયો છે, શિક્ષકોમાં પણ ભય પેદા થયો છે. કારણ કે જેવી રીતે આપણે વાત કરી કે આ મોટા ભાગે જે આવા મેલ કરવા વાળા વ્યક્તિ હોય છે એમાં મોટા ભાગે શક્યતા છે કે માનસિક અસ્વસ્થ જ હોય છે. ઘણી બધી આપણે એવી સિરીઝમાં પણ જોયું છે કે એમના સાથે કોઈ અન્યાય થયો છે અથવા તો એમને એ કેસમાં કંઈ પર્ટિક્યુલર જેવું જસ્ટિસ જોઈતું હોય છે, નથી મળ્યું, એનો રિવેન્જ લેવાના મૂડમાં એ લોકો એવા ઘણી બધી વાર એક્ઝામ્પલ્સ છે કે કોઈએ જોબ એપ્લિકેશન કરી છે કોઈ યુનિવર્સિટીમાં, ત્યાં એમને જોબ નથી મળીને રિવેન્જ લેવાના મૂડમાં હવે આખા યુનિવર્સિટીને, સ્ટાફને, બધાને હેરાન કરવા માટે, બદનામ કરવા માટે આવું કૃત્ય કરતા હોય છે. પણ આને લાઇટલી નહીં લેતા, જે સ્કૂલમાં ગઈકાલે બધા બાળકોમાં અત્યારે જોવા મળી રહ્યું છે કે બાળક રડ્યા કરે છે, સ્કૂલે જવા તૈયાર નથી, કન્ટિન્યુઅસ એના માતા પિતાને ચોટીને વળગીને રહે છે, રાતમાં અચાનક ઉઠી જાય છે, ઘણા બધાને બેડ વેટિંગ એટલે કે રાત્રે બાળકોને પથારીમાં પેશાબ થઈ જાય છે, આવી બધી સ્થિતિ. એટલે ઘણી બધી વાર આ ધમકીઓ સાચી નથી હોતી, પણ એના કારણે જે ભય ઉભો થાય છે એ ભય 100% સાચો હોય છે. અને એ ભયને બહાર લાવવા માટે શિક્ષકોએ, વાલીઓએ, એમના સ્કૂલ કાઉન્સેલરે બહુ જ એક્ટિવલી કામ કરવું પડતું હોય છે. કારણ કે બાળકને એ દરેક વસ્તુની સમજ નથી કે જે પણ એ અત્યારે બહુ જ ઇઝીલી સોશિયલ મીડિયા યુઝ કરી રહ્યા છે અને કન્ટિન્યુઅસ એમાં મેસેજીસ પડતા થઈ જાય છે. મીડિયા તો જે સાચું છે એ બતાવવા પ્રયત્ન કરે છે, પણ એ એક મેલમાંથી 10 વસ્તુઓ આગળની જે મીડિયાથી સતત ફરતી રહે છે અને બાળકો હજી એ સમજવા માટે કદાચ અસક્ષમ છે કે એમને મળતી માહિતી સાચી છે, વેરીફાઈડ છે કે નહીં. એટલે સાહેબશ્રીએ જણાવ્યું કે સૌથી મહત્વનું એ થઈ જાય છે કે પગલા લેવા શિક્ષકોએ, વાલીઓએ અને વિદ્યાર્થીઓએ પોતે પણ કે કઈ વસ્તુઓને વેરીફાઈડ પ્રોપર મીડિયા ન્યૂઝ ચેનલ જેમ કે આપણું એક ચેનલનું માધ્યમ છે એવી માહિતી મળતીને સાચી માહિતી ગણવી. એ પછી કદાચ આવું ક્યારેય કંઈ બને છે
તો એમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્ટરનલ સ્કૂલનું હોય છે, અને જે રીતે ડોક્ટર હિતેશ પટેલ અત્યારે કામ કરી રહ્યા છે એવા ટીમમાં આપણા સાથીદારો હોય છે જે કન્ટિન્યુઅસલી ગાઈડ કરવાનું કામ કરતા હોય છે કે જ્યારે બી આપણે પ્રિવેન્ટિવ કામ તો લઈએ જ છીએ કે જે પણ પ્રિવેન્ટિવ એક્શન્સ લઈએ છીએ, આવું પૂર આવતા પહેલા પાળ બાંધવાનું, પણ જ્યારે પણ આવું થઈ જાય છે એ સમયે શું કરવું. જો એ સાયકોલોજીકલી ફર્સ્ટ એડ કિટ તૈયાર કરવામાં આવશે, દરેક સ્કૂલમાં એ લોકોને સાયકોલોજીકલી એમના ટીચર્સ, કન્ટિન્યુઅસ પેરેન્ટ્સ, એટલે પેરેન્ટ્સે એમના ખાસ કરીને બાળકો સામે એમનો પોતાનો ભય જે ફિયર છે એ બતાવવાનો નથી. અને સાયકોલોજીકલી પર્સપેક્ટિવ જો અમે જોઈએ તો ખાસ કે એમને એ જોવાનું છે કે બાળકો જે કહી રહ્યા છે પૂરેપૂરું સાંભળે, બાળકોની વાત કટ ના કરે. બાળક કોઈ સ્ટોરી કહી રહ્યો છે કે આવું થઈ ગયું, આવું થઈ શકે, એ પૂરું સાંભળી લેવાથી અને પછી એને કાઉન્ટર કરવાથી અને સમજાવવાથી એનો ભય ઘણો ઓછો થતો હોય છે. કારણ કે બાળક જ્યાં સુધી ભયભીત રહેશે ત્યાં સુધી એ સમસ્યા વધતી જશે, એનામાં ગુસ્સો, ગભરાટ, ચીડિયાપણું આ એટલું વધતું જશે અને એવું લાગશે કે મારું કોઈ સાંભળતું નથી. મને જે ઇમેજિનેશન થઈ રહ્યું છે એને ક્યાંક કદાચ મૂવીમાં જોયું છે, કોઈ એને ખોટો વિડીયો જોયો, એઆઈ થી જનરેટેડ આજકાલ વિડીયો આવી જાય છે કે આવી રીતે એક સ્કૂલમાં બ્લાસ્ટ થઈ ગયો, તો એનો ભય એટલો વધી જાય છે કે ભણવાનું તો દૂર, એક ક્લાસમાં પણ છે તો અચાનક એને એ વિચાર આવ્યા કરે છે, એટલે સતત વિચાર આવ્યા કરે છે એને. એટલે આ સ્થિતિમાં શું કરવું એ સમજાવવું બહુ જરૂરી બની જાય છે. જી બિલકુલ બિલકુલ, આપણે વાત સાચી કરી કે બાળકો ભણવામાં ધ્યાન ના આપી શકે. એક વખત આ પ્રકારની ધમકી પડે ને પછી બહુ લાંબા ગાળા સુધી એમના મગજ પર તેની અસર રહેતી હોય છે. ઓકે મિસ્ટર પટેલ, હવે આપણે વાત કરીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આટલા વર્ષોથી કામ કરી રહ્યા છો, ત્યારે આવા સમયે શું કરવું જોઈએ? ભલે આ ધમકી ભર્યો મેલ હોય પણ આપણે તેને ઇગ્નોર ન કરી શકીએ, કારણ કે ખાસ લોકોની સુરક્ષાનો સવાલ છે, લોકોના જીવનો સવાલ છે. નાના બાળકોની જ્યારે વાત હોય ત્યારે બિલકુલ પણ આ વાતને હળવાશથી ન લઈ શકાય. ત્યારે લોકોએ પોતે શું કરવું જોઈએ મિસ્ટર પટેલ? मैम, ये जो घटना जो है जी एक साइकिल से की जाती है, और इसमें ये जो प्लान जो हमारा बनता है वो हर कोई आदमी अपना अटैक का प्लान अपनी तरह बनाता है, उसका आईडी अपनी तरह बनाएगा, वॉट उसके अलग माइंड होगा. ये जो अटैक इसमें अगर हम देखने जाते हैं तो दिल्ली में पहले ब्लास्ट हुआ, उसके बाद में देखा गया क्या सीक्वेंस हुआ है, उसके बाद में अभी देखिए अहमदाबाद में कॉमनवेल्थ होने वाला है उसमें, उसकी वजह से सब डेवलप हो सकता है कि अहमदाबाद सिटी को अनसेफ सिटी वर्ल्ड वाइड डिक्लेयर करने के लिए ये सब घटना हो रही है. मेंटली ये साइकोलॉजिकल वॉर जो हो रहा है, ये सब चीज उसमें पॉसिबल ये ऐसी घटना होगी, क्योंकि ये जो 2030 में जो कॉमनवेल्थ हमारे वहाँ होने वाला है वो बहुत बड़ा एक अचीवमेंट है इंडिया का, और अहमदाबाद सिटी का बहुत बड़ा अचीवमेंट है. तो जिसके जी रिगार्ड ये सब होने वाला है मैम. तो इसके लिए अब जो आगे प्लानिंग जो हमारा होता है उसमें क्या है कि जनरली एक स्कूल को कोई अगर मेंटली कोई चैलेंजेस पीपल से दे विल वो ऐसे मेल कर सकता है एक आदमी पर 3 4 5 जगह पे, और इंडिया का साइबर डिपार्टमेंट इतना नहीं है, तो ये एक बड़ा इंटरनल चाल होता है कि अगर इस तरह हम रिप्लाई करते हैं तो इसमें जो इमरजेंसी रिस्पांस टीम है वो कैसे रिस्पॉन्स करेगी, कितने टाइम में रिस्पॉन्स करेगी, बहुत सारा ऐसा स्टडी अपना डेटा कवर कर रही है, तो उसके ऊपर से उनका प्लान बनता है आगे का फाइनल एडिट कैसे करना है. जी जी तो ये सब बेसिस होती है, ये सब बेसिस स्टडी है जो आगे जाके बड़ा बेस बनने वाला है ना. तो नहीं उसके जी 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 साथ बिल्कुल बिल्कुल, कॉमनवेल्थ को लेके ये सारे सवाल अभी काफी कुछ हमें फेस करना रहेगा, लेकिन लोगों के लिए आप क्या एडवाइस देंगे कि अगर ऐसा कुछ होता है तो उन्हें ऑन द स्पॉट क्या करना चाहिए? क्योंकि कई बार ऐसा होता है कि डिजास्टर मैनेजमेंट की टीम भी वहां पहुंचती है लेकिन लोगों का सपोर्ट नहीं होता है, तो काफी सारी ऐसी सिचुएशंस होती हैं जो हैंडल नहीं हो पाती हैं. तो लोगों के बारे में देखिए मैम, इसमें क्या है कि हर किसी हर कोई अलग अलग अटैक्स रहेगा भाई. इसमें एक कॉमन एक चीज हमने एक इंटरनेशनल लेवल पर हर जगह पे जो कॉमन जो बात करें हम, इसमें तो सबसे पहले अगर कोई किसी भी तरह की ऐसी बात हमें सुनने मिलती है सिविलियंस को, जगह पे कोई आईडी है या कोई एक्सप्लोजिव है, तो पहले तो उस जगह पे देखने ना जाए. ओके है तो ठीक है, और जो इमरजेंसी डिपार्टमेंट जो एक्सपर्ट है उनको बताए, वो एक्सपर्ट उसको जस्टिफाई करता है व्हाट ये क्या है. पहले जगह से दूर है, वो सबसे पहले इम्पोर्टेंट है. फिर कोई भी अननोन चीज है, अगर कोई बिना पहचान वाले कोई भी चीज है, कोई भी आइटम है, उसको छेड़े नहीं, और जो एक्सपर्ट उनको ही बताना. फिर ज्यादा अगर हम कोई एक्सपर्ट टीम है और ज्यादा हम कर सकते हैं सिविलियन सपोर्ट करना है, तो ऐसे जगह पर से अंडर द ग्राउंड अगर समझे कि हमें एकदम कोई एक्सपोज हो रहा था अंडरग्राउंड कुछ यानी लेट जाना, ये सब काफी ड्रिल है. इसके साथ साथ भी अभी जो जो एक्शन हुआ है तो हमारा भी ऐसे प्लान होगा आगे कि स्कूल्स के अंदर अवेयरनेस लाना, इसके वॉरियर के वॉर के द्वारा, जैसे अभी
पाकिस्तान के जब वॉर हुआ था हमारा लास्ट ईयर, उस वक्त जो शेड्यूल हुआ था एयर अटैक हुआ क्या करना है, तो उसी तरह की एक ड्रिल फिर से भी चला जाएगा, जिससे कि ये कॉमनवेल्थ जो 5 साल जो हमें जो बीच में बाकी है उस दौरान भी हो रहा है, तो इमीडिएटली हमारा पीपल इतना एबल होना चाहिए कि अपने आप को प्रोटेक्ट कर सके। तो जनरली कोई भी चीज को नहीं छूना है, अगर ऐसी कोई भी चीज दिख रहा है तो हमें अंडरग्राउंड या बैकग्राउंड जाना है और एक्सपर्ट टीम ही इसको कर सके एग्जैक्टली क्या होगा, क्योंकि हर एक आईडी का अलग अलग रेंज होगा, क्या होगा क्या कि उसने क्या टेक्निक यूज किया वो एग्जैक्टली कोई नहीं बता सकता है, पर जनरल सेफ है। अगर हमें सुनने आता है तो सबसे बेस्ट वही कंडीशन है। જી 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 બિલકુલ હવે અગર જો આપણે આ વાત કરી રહ્યા છે આ પ્રકારની કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અશોકદાનજી ખાસ પોલીસ જે હોય પોલીસને તરત જ શું સ્ટેપ લેવા બહુ જરૂરી થઈ જાય છે, જેમ કે કહ્યું કે આપણે આવી કોઈ પણ પરિસ્થિતિને હળવાશથી ન લઈ શકીએ, પણ મેલ જ્યાંથી આવે છે શું એ ટ્રેક નથી થઈ શકતું કે આ કોણે કર્યું છે? આવા લોકો પકડાય છે અને પકડાય છે તો શું બહાર આવે છે અને જો નથી પકડાતા તો શું પડકાર હોય છે? કારણ કે આવા લોકોને પકડવું જાણવું બહુ જરૂરી છે કે આ ક્યાંથી થઈ રહ્યું છે. દેશની બહાર તો આપણા દુશ્મનો બેઠા જ છે, પણ આ દેશની અંદર આપણા કયા દુશ્મનો છે, શું માનસિક વિકૃતિ તેમને છે એ જાણવું બહુ જરૂરી બની જાય છે. અશોકદાનજી, આપણા જે સાયબર એક્સપર્ટ છે એ આના ઉપર કામ કરતા હોય છે અને ક્યાંથી મેલ આવે છે એ પણ જાણવા મળી જ જતું હોય છે. દાખલા તરીકે ફોરેન થી આવતા હોય છે, વિદેશથી આવતા હોય છે, એ ટ્રેક થાય કે પાકિસ્તાન થી હતો પણ એની શું તમે એક્શન કઈ લઈ ના શકો, પણ અહીંના જે વિકૃત મગજ વાળા હોય છે એ પકડાય બી છે અને એની પાછળનું શું રીઝન છે એ પણ પોલીસ જાણે જ છે, પછી એની પાસેથી કઢાવે છે કે શું રીઝન હતું તારે આવું કરવાનું કારણ શું, એટલે એવા માણસો પકડાય જ છે. પણ જયારે આવી પરિસ્થિતિ પેદા થાય તો જેમ હમણાં એનડી આપણે પેલા પટેલ સાહેબે સમજાવ્યું એવું પબ્લિકે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફોર એક્ઝામ્પલ 2008માં મારી ડ્યુટી ક્રાઇમ બ્રાન્ચમાં હતી ત્યારે ટિફિન બોમ્બ ફાટ્યા હતા, ચારે બાજુ બસમાં મૂકેલા, જાહેર જગ્યાએ મૂકેલા, એવી રીતે વિવિધ જગ્યાએ નવી નવી ટેકનિક થી આજે આતંકવાદી હોય છે એ નવી નવી ટેકનિક અપનાવતા હોય છે. તો પબ્લિકે આવા ટાઈમે કોઈ પણ વસ્તુ હોય એને અડવી નહીં જોઈએ અને તુરંત પોલીસને જાણ કરવી જોઈએ કે ભાઈ અહીંયા કોઈ રેડિયો પડ્યો છે કે કોઈ મોબાઈલ છે કે કોઈ ટિફિન છે, એટલે દર વખતે આ લોકો કઈ નવી મોડેસ ઓપરેટરી અજમાવતા હોય છે. તો જાહેર જનતાને આપણા ટીવીના માધ્યમથી હું એ જ કહેવા માંગુ છું કે આવો જયારે પણ કઈ બિનવારસી વસ્તુ ક્યાંય પડી હોય તો એને આપણે કોઈ લાલચમાં આવીને એને ઉઠાવી નથી લેવાની, એને એમને રહેવા દેવાની છે, પોલીસને જાણ કરવાની છે. પોલીસ આવી જશે તો એ તરત કોર્ડન કરી લેશે, બોમ્બ સ્ક્વોડ ને બોલાવી લેશે અને બોમ્બ છે તો એને કેવી રીતે ડિસ્પોઝલ કરવો એ બધું આગળની કાર્યવાહી પછી પોલીસ કરતી હોય છે. એટલે જાહેર જનતાએ આવી કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય તો કોઈ વસ્તુને અડકવાની નથી, એને સીધું પોલીસને જાણ કરવી જોઈએ. નહીં, પણ આવા લોકોએ ક્યાંથી મેલ કર્યો છે, કોણ છે, તેના વિશેની જાણકારી મળી જતી હોય છે અશોકદાનજી? હા, મળી જાય છે. આ વચ્ચે આપણે જોયું છે કે પ્લેનમાં આ પ્લેનમાં બોમ્બ મૂક્યો છે અને પ્લેન ઉડાવી દઈશું, પછી એ માણસ પકડાઈ ગયો હતો ઓલરેડી. આવા પકડાઈ જતા હોય છે. જે રીતે આગળ વાત તો શું બહાર આવતું હોય છે, શા માટે આ કરવામાં આવ્યું હોય છે? જો એક તો માણસને કઈ અન્યાય થયો હોય, કોર્ટ ઉડાવી દઈશું એવો ધમકી ભર્યો ઈમેલ કરે તો એમને કઈ ન્યાય જેવો એ ઈચ્છતા હોય એવો ન્યાય ના મળ્યો એમને. ઓકે, આવી માનસિકતા પણ હોય છે પરિમલજી. ક્યાંક આવા લોકો પણ છે કે જેમની સાથે કંઈક એવું બન્યું હોય તો બદલાની ભાવના એમની અંદર આવતી હોય ને એ ભાવના એટલી વિકૃત થઈ જાય છે કે આ હદ સુધી પણ પહોંચી જાય છે. પરિમલજી, પ્લીઝ અનમ્યુટ યોર ફોન. બિલકુલ પિનલજી, આવા કેસીસમાં સૌથી પહેલા એમનું ડિનાયલ હોય છે, એટલે એક્સેપ્ટન્સ લેવલ નથી હોતું. જે ન્યાય એમના સાથે થયો કે જે ડિસિઝન એમને આપવામાં આવ્યું એનું એક્સેપ્ટન્સ નથી હોતું અને નહીં હોવાના કારણે એમનું ડિફેન્સ મિકેનિઝમ કામ કરે છે અને માનસિક બ્રેઇનના અલગ અલગ કેમિકલ્સ એક્ટિવેટ થઈને એમની માનસિકતા એ થઈ જાય છે કે હવે એમને રિવેન્જ લેવો જરૂરી છે, બતાવવું જરૂરી છે. જેમ કે કદાચ કોઈ વેબ સિરીઝમાં કે કોઈ મૂવીમાં એવું બતાવ્યું છે કે કોઈ માણસનું ડેથ એક બ્રિજ પડવાથી કે એના કારણે થાય છે અને એ માણસ પછી એ પૂરો બ્રિજ ઉડાવી દેવાની કે આખા તંત્રને કામે લગાવવા
દબાવવાનું કામ કરે છે કે જ્યાં સુધી એ બ્રિજ બનાવવા વાળો કોન્ટ્રાક્ટર અથવા તો મુખ્યમંત્રી એ રાજ્યના અહીંયા મારી પાસે નહીં આવે, માફી નહીં માગે અથવા કમ્પેન્સેશન નહીં આપે ત્યાં સુધી હું આવું કરીશ. એટલે આવા અલગ અલગ એ વિકૃતિ એમનામાં ઉત્પન્ન થતી હોય છે કારણ કે એ વસ્તુને સમજી નથી શક્યા હોતા, જેને ડિનાયલ ફેક્ટર કહેવામાં આવે છે. અને એમનું એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકૃતિ નથી હોતી કે જે મારી સાથે થયું છે એ હવે આ કારણોથી થયું છે અને એમના પોતાના એંગલથી, એટલે એમની પોતાની અપેક્ષા પ્રમાણે એમને નહીં મળવાના કારણે કન્ટિન્યુઅસ આવા જનૂની બની જતા હોય છે. અને જ્યારે પણ આવી સ્થિતિ થતી હોય છે ત્યારે આપના માધ્યમથી એક જ બતાવવાનું છે બધાને, કારણ કે અત્યારે બાળકોને, વાલીઓને એ નથી ખબર હોતી કે બોમ્બ ફૂટશે કે નહીં, બોમ્બ ક્યાં ફૂટશે, એ તપાસનો વિષય છે. પણ ડર ક્યાં ફૂટે છે એ આપણા મનમાં થાય છે. જ્યારે સ્કૂલમાં આવું મેલ આવે છે ત્યારે માત્ર બાળકને, વાલીઓને અને ટીચર્સને ત્રણેયને એ બતાવવું જરૂરી છે કે એ લોકો સુરક્ષિત છે અને એ તંત્ર કામ કરતું જ હોય છે. કારણ કે ભય ખતરનાક નથી, અનિયંત્રિત ભય છે એ પેનિક બની જતો હોય છે અને પેનિક બને ત્યારે ઘણા બધા માણસો મેનિક બની જતા હોય છે. એટલે આપણે પોતે નથી જાણતા કે આ બધું જ સુરક્ષિત છે, છતાં પણ માણસો આમ તેમ ભાગવા લાગે છે, મેસેજીસ ફોરવર્ડ કરવા લાગે છે. ત્યારે એમને એક ખાસ આશ્વાસનની જરૂર હોય છે, કારણ કે આપણા અધિકારીઓ, જે પણ તંત્ર છે એ કામ કરી રહ્યું છે. એમને આશ્વાસન આપવાનું છે કે બધું ઠીક છે, અમે અહીંયા છીએ, તમે એકલા નથી. અને આ કરવાથી એ પેનિક ઓછું થશે અને પેનિક ઓછું થવાથી એની જે નેગેટિવ ઇમ્પેક્ટ આવવાની છે ઓછું આવશે અને તંત્ર જે કામ કરી રહ્યું છે એને આપણું પૂરેપૂરું કોઓપરેશન મળશે. બિલકુલ બિલકુલ બિલકુલ. પણ મિસ્ટર પટેલ, હવે જો આવું કંઈક થાય છે તો સિવિલ ડિફેન્સના કયા યુનિટને તાત્કાલિક જાણ કરવી જરૂરી હોય છે? અને બિલ્ડિંગ ખાલી કરાવી છે, કોઈ પણ જ્યાં પણ આ ધમકી મળી છે ત્યાં આગળ સૌથી પહેલા શું થવું જોઈએ, શું કરવામાં આવે છે જો આવું ખરેખર કંઈક ઘટતું હોય છે તો? मैम, इसमें हर एक स्कूल के अंदर एक इमरजेंसी मॉक भी चाहे करवाया वो जाता है स्कूल हर हो, साल। चाहे मॉल हो, चाहे कोई भी पब्लिक प्लेस हो, अगर जहां भी ऐसी धमकी के लिए कोई मेल आया है और सही में ऐसा कुछ अगर बनने वाला है या हुआ है ऐसा, तो क्या होता है सबसे पहले? देखिए मैम, ये नॉट ओनली फॉर एक्सप्लोजिव और आईईडी, ये जो मैं भी जो बात बता रहा हूँ वो एवरी एवरी इमरजेंसी, अर्थक्वेक है, फायर है या कोई भी इमरजेंसी है, उस वक्त में यही एक प्रोटोकॉल है कि जी। आपको जब भी इमरजेंसी सायरन आपका बजता है तो यू कैन, आपको अपनी जगह से इजीली सेफली तरीके से निकलना है, ज़्यादा तेज भी नहीं, किसी को धक्का नहीं मारना है और अपनी ओपन एरिया में जाके अपने आप को बैठ जाना है। अगर उसमें भी अगर आपके पास कोई वॉर या किसी एक्सप्लोजिव का है तो उस वक्त आपको ओपन एरिया में जाके अंडर द ग्राउंड पोजीशन यानी जमीन पे लेट जाना है और अपने दोनों हाथ अपने सर के ऊपर रख देना है। तो ये पोजीशन रहता है इसके अंदर। और सबसे उसके साथ में अगर फायर है, अगर फायर की इंक्लूडिंग में अगर आप कहीं भी आ गए हो तो भी वही है अंडर द ग्राउंड, क्योंकि कभी भी कोई भी एक्सप्लोजिव ब्लास्ट होगा तो वो एक फायर ट्री बनाएगा। फायर ट्री मतलब नीचे से पतला और ऊपर से पूरा बड़ा होगा। तो नीचे का जो एरिया जो होता है, इसका जो नीचे का जो एरिया रहेगा वो खाली रहेगा। वहां पे किसी भी तरह का एक्सप्लोजिव या कोई रेडिएशन या कोई बॉम्ब पार्ट कुछ नहीं आने वाला है। वो नीचे सेफ, यानी जो नीचे का जो 1 फीट का या 1.5 फीट का वो एकदम क्लियर एरिया होता है। तो उस जगह पे बैक साइड में अगर हम रहते हैं तो वहां पे सेफ पोजीशन वो है, वो हम काफी हद तक अपने आप को फिजिकली इंजर होने से बचा सकते हैं। अब उसमें हो सके उसके साउंड, उसके रेडिएशन से कुछ हमें इंटरनल इंजरीज हो सकती है, पर फिजिकली वहां पे सेफ रहते हैं फायर और सभी तरीके से। तो वो एक सेफ करने से मैं इस चीज में ये कहना चाहूंगा कि कभी किसी भी तरह अगर आईडी प्लान हुआ है या कुछ भी है तो सबसे पहले तो सभी जितने भी हमारे दर्शक हैं उन सबको एक प्रार्थना है कि कभी भी वीडियो बनाने मत जाओ। कोई इमरजेंसी सर्विसेज क्या कर रही है, कहाँ पे आई है, कहाँ पे क्या जा रहा है, कहाँ पे कौन आ रहा है, कौन कितना इंजर हुआ, किसी प्रकार का कोई मैसेज या कोई वीडियो नहीं बनाना है, क्योंकि वो आपका काम नहीं है, वो प्रेस मीडिया का काम है। आपका काम है सेफ जगह पे सुरक्षित जगह पे रहना। आप अपने आप को सुरक्षित रखोगे तो दूसरी जो आपकी इमरजेंसी टीम्स हैं वो अगेंस्ट ऑफ वर्ड का काम कर सके और जो लॉस हुआ उसको फास्ट हो सके उतना फास्ट उसको रिकवर कर सकती है। जी, उसके लिए ये वीडियो बनाने, ये सबसे बड़ा मेहरबानी प्रजा ये करे कि वीडियो बनाना બંધ कर दे तो हम बहुत ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશની આ એક સમસ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો એક્ટિવ થયા બાદ સૌથી પહેલા કોઈ પણ ઘટના બનતી હોય છે તેનો વિડીયો બનાવવા લાગે છે. પણ અહીંયા પહેલા તો પોતે કોઈ વ્યક્તિને મદદરૂપ થઈ શકીએ કે પછી બીજી અન્ય એજન્સીઓને આપણે જાણ કરી શકીએ, એ આપણું પ્રથમ પગલું હોવું જોઈએ, ના કે વિડીયો બનાવવો. અને એની સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ હોય કે પોલીસ હોય તે લોકોને સમર્થન આપવું ખૂબ જરૂરી છે આવા સમયમાં, જેથી કરીને જે કંઈ પણ ઘટિત થયું છે કે થવાનું છે તેની જે પણ
અસરો છે તેને કમ કરી શકાય। અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે। અશોકતાનજી, પરિમલજી, અતિશજી, આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ। મેલ બોમ્બ અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ, આ બંને બાબતો પર આપણે વાત કરી છે કે જે દહેશત ફેલાવવાનું એક હવે મહત્વનું હથિયાર થઈ ગયું છે। એની સાથે સાથે જો ખરેખર આવું કંઈ ઘટિત થાય ત્યારે પણ શું ધ્યાન રાખવું, શું કરી શકાય છે તેના વિશે પણ આપણે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે। કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ। ફરીથી મળીશું નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।